પિક્ચરમાં કેવું ધૂપ 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 એવું બોલ્યા કરે, એટલે એ તડકાથી આમ એનર્જી મળે એવું બતાડ્યું છે. અત્યારે એ જાદુ જો ગુજરાતમાં ઉતરે ને તો છાંયડો 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 કરી નાખે. સારું, હવે સાંભળો, એ બધું છોડો. જો હું જો મસ્ત સમર સ્પેશિયલ ઓફર હું શું લઈ આવી, જો એકદમ આમ ક્રિએટિવ આઈટમ છે માર્કેટમાં. હું લઈ આવી પાછું? છાશની પાઇપ. હું? છાશ હોય ને, પીવાની છાશ, હા, એની પાઇપ. પાઇપમાં છાશ હોય એમ. અલા તું શું પાછું પ્યાલામાં આલે, થેલીમાં છાશ આલે, તું પાઇપમાં ભરી આવી? ભરી નથી આવી, તૈયાર જ મળે છે છાશની પાઇપ. એટલે શું છાશની પાઇપ? ખોલ જો એ પેકેટ ખોલ. હા, 1 મિનિટ. છાશની પાઇપ કેવી રીતે હોય યાર? મને ખબર નહીં હે કાકા. ટેન છાશની પાઇપ. આ શું લઈ આવી તને ખબર છે? છાશની પાઇપ. શાંતિ રાખ. છાશની પાઇપ ડોબી આ ટ્યુબલાઇટ છે. ટ્યુબલાઇટ છે? તો તને આ ના ખબર પડે? મને પેલા એવું કીધું કે છાશની પાઇપ આ નવો કન્સેપ્ટ આવ્યો છે. તું ભાઈ હવે તે ચોથું ધોરણમાં પણ ગ્રેસ લીધી હતી, એમાં પાછી આજે 1 એપ્રિલ એટલે એક સામાન્ય ડોબીને ભયંકર ડોબી બનાવી. સારું, છોડો, હવે સોંગ વગાડો. છાશની પાઇપ લઈ આવી પાછી. તું એમ કહેતી હતી કે મારો ભાઈ મહેશ ખરો ને, કાલાકટ્ટા, સારું ભાઈ, હવે કાલાકટ્ટા સાંભળો, હવે એ આવવાનો છે ઉનાળાના વેકેશનમાં. એને કે ઘરે જ રહે, ખોટું ગરમીમાં બહાર ના નીકળે. એને કશું ના થાય. હવે એની ક્વોલિટી છે, એ તડકામાં રાખો એને કે છાંયડામાં રાખો, એક જેવો જ દેખાય છે. દેખાવની વાત નહીં કરતો મેં, તબિયત બગાડશે એનું કહું છું. બાકી દેખાવમાં તો 12 માસ ગ્રીસનો ડબ્બો એવો જ હોય. જે હોય તે આવવાનો છે, બસ. આવા દો બીજું હું. મને ઘણી વાર એવો વિચાર આવે કે નોર્મલી જયારે સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને તો આમ બેડરૂમમાં તો સુંદર પેલા નાના નાના બાળકોના ફોટા આમ ચોંટાડ્યા હોય, બાળ કૃષ્ણનો ફોટો હોય, જેથી કરીને શું કે સ્ત્રી આવા સુંદર બાળકોના ફોટા જોયા કરે ને તો આવનારું બાળક એવું સરસ જન્મે એમ એવું મનાય છે. મને ખબર છે. તો તારી મમ્મીએ મહેશ વખતે ખુલ્લું એન્જિન જોયેલું? સારું, હવે દર વખતે મહેશ નું બોલ બોલ